જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આપણે આજે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનના આગળની થિયરીનો અભ્યાસ કરીશું. આજે આપણે જોઈશું નટ્સ ઇક્વેશન અને એના આધારે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેવી રીતે ગણાય તે જોઈશું. તે પહેલાં રિવિઝન કરી દઈએ. અત્યાર સુધીના વિડીયોની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષ ડેનિયલ કોષ જોયો હતો. એના આધારે E0 સેલ કેવી રીતે શોધાય તે જોયું હતું. એના આધારિત જે દાખલા હતા લખાણ સંબંધિત કોયડા અને સ્વાધ્યાયના એ મેં તમને કરાવ્યા હતા. અને લાસ્ટ વિડીયોમાં મેં તમને સ્વાધ્યાયની અંદરની એક આકૃતિ જાતે પ્રેક્ટિસ કરવા કીધી હતી. જોઈ લો, તમે જે આકૃતિ દોરી છે આ પ્રકારની છે. આપણને ઝિંક અને સિલ્વરને ભેગા કરીને જે કોષ બને છે વિદ્યુત રાસાયણિક કોષ, એના સવાલ હતા ક્વેશ્ચન નંબર 3.3 સ્વાધ્યાયની અંદર, બરાબર. તો એની અંદર તમને થોડી હિન્ટ તો આપી જ હતી કે સિલ્વરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ હતો, એટલે આપણે એને કેથોડ તરીકે લીધો હતો. અને ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ હતો, તો આપણે એને એનોડ તરીકે લીધો હતો. એટલે અહીંયા ગાડી Zn+2 ધરાવતું દ્રાવણ હશે વિદ્યુત વિભાજ્ય, અને અહીંયા સિલ્વર પ્લસ કોષને ક્ષાર સેતુ દ્વારા સંપૂર્ણ કરાય છે. અને અહીંયા ગાડી અગાઉથી વજન કરેલી ઝિંકની પટ્ટી અને સિલ્વરની અંદર સિલ્વરની પટ્ટી આપણે મૂકી હતી. તો આશા રાખું કે તમે જે આકૃતિ દોરી એ આ જ પ્રકારની હશે. ચલો હવે આપણે જોઈએ આગળની થિયરી. આજની આપણી જે થિયરી છે એ છે ટોપિક નંબર 3.3 નટ્સ સમીકરણ. આ ચેપ્ટરની અંદર આ એક થિયરી આવી જે તમને લોંગ ક્વેશ્ચન થિયરી તરીકે પૂછી શકાય, બરાબર. એટલે લોંગ ક્વેશ્ચન થિયરી તરીકે પણ પૂછી શકાય, અથવા એના આધારે જે દાખલા આવે છે તમને બહુ જ અગત્યના છે એ પણ 3 માર્ક 5 માર્કની અંદર પૂછી શકાય. જો સૌથી પહેલાં જુઓ નટ્સ સમીકરણ શું છે. તો મેં તમને આગળ જ કીધું છે કે જે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો તે શોધવા માટે કયું સમીકરણ વપરાય છે? નટ્સ સમીકરણ. બિન પ્રમાણિત કન્ડિશન કોને કહેવાય એ પણ મેં તમને સમજાવી હતી. 3 કન્ડિશન હતી. જે કોષની અંદર દબાણ 1 વાતાવરણ ના હોય, તાપમાન 298 કેલ્વિન ના હોય અને સાંદ્રતા C 1 મોલર ના હોય, એવો જે કોષ છે એના પોટેન્શિયલ જે મળશે એને આપણે શું કહેતા હતા? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પણ મોટા ભાગે ઓરડાના તાપમાને કોઈ બી પોટેન્શિયલ નક્કી કરવામાં આવે એટલે લગભગ તાપમાન કેટલું હશે? 298 કેલ્વિન જેટલું હશે, બરાબર. આ થિયરીની અંદર એક જગ્યાએ તમને ભાગફળ Q આવશે. એ 11ના ચેપ્ટર નંબર 7માં તમે શોધ્યું હતું. ભૂલી ગયા હોય તો પહેલાં રિવિઝન જોઈ લો. હું એક સમીકરણ લખું છું. A+B gives C+D, બરાબર. ધારો કે આ જે A છે એના A મોલ Bના B મોલ સાથે પ્રક્રિયા કરીને નિપજ Cના C મોલ અને Dના D મોલ આપે છે. તો એના માટે ભાગફળ Q જો તમારે લખવું હોય તો હું શબ્દ બોલું છું તે સાંભળો. નિપજોની મોલર સાંદ્રતાનો યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાનો યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર. હવે તમારે બહુ જ ધ્યાન રાખવું પડશે. યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર બતાવો અને જો તમે આ બ્રેકેટ કરશો તમારા માર્ક્સ કટ થશે. મોલર સાંદ્રતા દર્શાવવા માટે આ મોટો બ્રેકેટ વાપરવાનો હોય છે. તો જ્યારે પણ મોલર સાંદ્રતા લખો તો આ બ્રેકેટમાં લખો, તો એ મોલ પ્રતિ લિટર છે એવું નિર્દેશન કરશે. ચલો તો હવે આપણે ક્યુનું સૂત્ર જોઈ લઈએ. નિપજોની મોલર સાંદ્રતાનો યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર, એટલે નિપજ C અને D છે એનો યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર, તો અહીંયા શું આવશે? C અને D, એટલે ઘાતમાં એના મોલ આવશે, ભાગ્યા પ્રક્રિયકો, એટલે A નો A ઘાત અને અહીંયા D નો D ઘાત આવશે. તો ભાગફળ કેવી રીતે લખવાનું તે ખ્યાલ આવી ગયો. બીજું તમારે ધ્યાન રાખવું પડશે કે જો પ્રક્રિયક બાજુ નિપજ બાજુ તો આવશે તે, પણ કોઈક વાર જો સોલિડ સ્થિતિમાં કોઈક
પદાર્થ આવતો હોય તો એની સાંદ્રતા આપણે 1 મોલર લઈ લઈશું અચળ, બરાબર, એટલે ત્યારે એને દર્શાવવાનું નથી. તો સૌથી પહેલાં આપણે જોઈએ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલનું સૂત્ર શું છે. આપણી ટેક્સ્ટબુકમાં સીધું જ સૂત્ર આપી દીધું છે, તો આપણે એને એ જ રીતે સ્વીકારીએ. તો બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ, પ્રમાણિત પોટેન્શિયલ હોય એટલે ઉપર E0 લખતા હતા, બિન પ્રમાણિત છે એટલે શું લખાશે E cell. E cell is equal to E0 cell minus RT upon NF ln Q, બરાબર. આ જે Q છે તમને જે કોષ આપ્યો એ પ્રમાણે બદલાઈ જશે. R જે વાયુ અચળાંક છે, N જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, T નિરપેક્ષ તાપમાન, F જે છે ફેરેડે 96500 કુલમ અને E0 સેલ તો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ છે, બરાબર. ચલો તો એક ઉદાહરણ દ્વારા E સેલનું સૂત્ર કેવી રીતે તારવવાનું એ હું તમને સમજાવું. અહીંયા ગાડી E0 સેલ આવે છે એટલે આપણે જે પણ સમીકરણ લઈશું એ રિડક્શન પોટેન્શિયલનું હશે. તો કોમન કોઈ પણ ઉદાહરણ માટે તમારે દર્શાવવું હોય તો એ કોમન સૂત્ર હું આ રીતે લખું છું, M plus N mole electron gives M solid. ખ્યાલ આવી ગયો. તો અહીંયા તમને ln Q માટે શું લખાવેલું, નિપજોની મોલર સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની મોલર સાંદ્રતા, એટલે આ M પ્લસ માટે E સેલ બરાબર શું થશે, E0 cell minus RT upon NF ln M upon M plus N થાય. આ સોલિડ સ્થિતિમાં છે એટલે મેં તમને અત્યારે જ કીધું એની સાંદ્રતા કેટલી લઈ લેવાની, 1 મોલર. માટે મને ફાઇનલ જે સૂત્ર આ ઉદાહરણ માટે મળશે એ આ રીતનું હશે, E cell is equal to E0 cell minus RT upon NF ln 1 upon M plus N. તો M plus N છેદમાં કેમ આવ્યું તે ખ્યાલ આવી ગયો તમને. ચલો તો હવે આપણે ડેનિયલ કોષ માટે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ E સેલ શોધવાનું સૂત્ર તારવી દઈએ. ચલો તો જ્યાં ગાડી M લખ્યું છે ત્યાં એકવાર ઝિંક આવશે અને એકવાર શું આવશે, કોપર આવશે. ચલો તો દાખલા તરીકે આપણે લખીએ ઝિંક માટે. તો અહીંયા ગાડી જે પણ બિન પ્રમાણિત પોટેન્શિયલ મળશે એ ઝિંકના માટે મળશે, એટલે EZn+2/Zn ઇઝ ઇક્વલ ટુ E0 Zn +2/Zn લખાય માઇનસ RT અપોન અહીંયા ગાડી જે ઉપર તમારી ઘાત છે એટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એની સંખ્યા કેટલી આવવાની, તમારી 2f આવવાની. અથવા એક કોમન સૂત્ર કાઢીએ તો એને અત્યારે આપણે n તરીકે જ રાખીએ અને પછી ચેન્જ કરીએ આપણે કેવી રીતે આવે છે તે, બરાબર. અને અહીંયા આવશે ln 1/Zn+2. તો આ સમીકરણ મેં કેવી રીતે તારવ્યું તે ખ્યાલ આવી ગયો. ચલો સેમ વસ્તુ આપણે કોપર +2 માટે તારવીએ. તો અહીંયા સૂત્ર શું બનશે કોપર +2 માટે, E copper +2/copper is equal to E0 copper +2/copper minus RT upon NF ln 1/copper +2. તો ખ્યાલ આવી ગયો સૂત્ર કેવી રીતે તારવ્યું. ચલો આપણને ખબર છે E cell is equal to E reduction cathode minus E reduction anode, બરાબર. તો તમને ખ્યાલ જ છે ડેનિયલ કોષ હતો એની અંદર રિડક્શન કોનું થતું હતું, કોપર +2નું. તો એ કિંમત આની અંદર મૂકી દઈએ અને જોઈએ કે આપણું સૂત્ર શું આવે. એટલે હવે હું સૂત્ર તારું છું તે જુઓ. માટે E સેલ, અહીંયાનો E સેલ એમનો એમ લખ્યો, E રિડક્શન કેથોડ, કોપરનું રિડક્શન, એટલે આ જે સમીકરણ છે તમે એને નંબર પણ આપી શકો, સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. તો જે સમીકરણ 2 છે અહીંયા લખીએ એટલે એનું સૂત્ર આવશે E0 copper +2/copper minus RT upon NF ln 1/copper +2. આ ખ્યાલ આવે છે શું છે, માઇનસ, હવે એક બ્રેકેટમાં લખું એટલે સાઇન ચેન્જ થાય એમાં મિસ્ટેક નહીં થાય.
ઝિંકનું રિડક્શન પોટેન્શિયલવાળું સૂત્ર લખીએ એટલે અહીંયા શું આવશે E0 Zn + 2 / Zn માઇનસ RT upon NF ln 1 Zn + 2. મેં શું લખ્યું છે સમીકરણ બોર્ડ પર તે ખ્યાલ આવે છે? આ જે બે સમીકરણ આપણે રિડક્શન પોટેન્શિયલના તારવ્યા હતા એની જ કિંમત મૂકી. ચલો હવે બ્રેકેટ છોડી દઈએ, કોમન જે વસ્તુ હોય એને કોમન કાઢીએ અને જોઈએ સમીકરણ શું આવે. એટલે અહીંયા ગાડી આ સમીકરણની અંદર E0 સેલ આવવાનું છે તો હવે પદ ગોઠવવાના જ છે તો આપણે E0 સેલને સાથે રાખશું. તો અહીંયા આવશે E0 copper + 2 / copper, આ તો કોમન રહેશે, માઇનસ RT upon NF ln 1 copper + 2 માઇનસ E0 Zn + 2 / Zn. ચલો બ્રેકેટ છોડો એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે અહીંયા ગાડી થઈ જશે પ્લસ RT upon NF ln 1 Zn + 2. તો આ સમીકરણ કેવી રીતે આવ્યું તે ખ્યાલ આવ્યો? ચલો હવે આપણું સૂત્ર લાવવા માટે એની ફેર ગોઠવણી કરીએ. તો આ બંનેને સાથે રાખીએ અને આ બંનેને સાથે રાખીએ તો આપણને કંઈ કોમન સૂત્ર મળશે, જોઈ લો. એટલે મારું અહીંયા સૂત્ર બનશે માટે E સેલ બરાબર છે આ, અહીંયા સૂત્ર બનશે E0 copper + 2 / copper માઇનસ E0 ઝિંક છે Zn + 2 / Zn આવ્યું. હવે આ લઈ લઈએ માઇનસ RT upon NF ln 1 copper + 2 અને અહીંયા પ્લસ છે પ્લસ RT upon NF ln 1 Zn + 2. તો આપણું આટલું સાદુરૂપ કેવી રીતે લાવ્યા તે ખ્યાલ આવે છે? ચલો આગળ જોઈએ. માટે શું લખાય? E સેલ = ચલો આ પદ જુઓ E0 copper + 2 / copper માઇનસ E0 Zn + 2 / Zn. આવું તમે E0 સેલ માટે ડેનિયલ ગોસનું સૂત્ર લખ્યું હતું તો એના બરાબર આપણે શું લખી દઈએ E0 સેલ. ચલો હવે આ સૂત્ર જુઓ, બંનેની અંદરથી RT upon NF કોમન નીકળે એવું લાગે છે એટલે અહીંયા આવશે માઇનસ RT upon NF બ્રેકેટમાં ln 1 copper + 2. હવે અહીંયા પ્લસ છે પણ આપણે માઇનસ RT upon NF કોમન કાઢ્યું એટલે માઇનસ 1 Zn + 2 લખાય. આ દાખલા એમ તો ઇઝી હશે પણ જ્યાં પ્લસ માઇનસની સાઇન ચેન્જ થતી હોય ત્યાં જો તમે મિસ્ટેક કરી દીધી તો તમારો આન્સર રોંગ આવે. ચલો હજુ આગળ સાદુરૂપ આપીએ. માટે E સેલ = E0 સેલ માઇનસ RT upon NF. હવે આ બાદબાકી છે તો હું આવું લખી શકું ln 1 copper + 2 1 Zn + 2. બાદબાકી કરીને આ રીતે આપણે સાદુરૂપ આપીએ છીએ લોગ આવે ત્યારે એટલે આપણને એક સૂત્ર મળશે અને એ સૂત્ર આ રીતનું હશે E સેલ = E0 સેલ માઇનસ RT upon NF ln છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા શું થઈ ગયું Zn + 2 copper + 2. તો સમીકરણ મેં કેવી રીતે તારવ્યું તે ખ્યાલ આવે? હજુ આપણે જો ln હોય તો સાદુરૂપ ના આપી શકીએ, આપણે એને લોગમાં કન્વર્ટ કરવું પડે, બરાબર? તો આપણને ખબર છે લોગમાં કન્વર્ટ કરવું હોય તો એને આપણે 2.303 વડે ગુણીએ. આ તો મેં તમને એક ઉદાહરણ લઈને તમને E સેલનું સૂત્ર તારવ્યું. હવે કોમન કોઈ પણ સાંદ્રતા આપી હોય અને એના માટે જો આ સૂત્ર લખવું હોય તો એ સૂત્ર આ રીતે થશે E સેલ = E0 સેલ માઇનસ RT upon NF ln C1 upon C2. ખ્યાલ આવ્યો? અને હંમેશા ધ્યાન રાખજો જે C1 છે એ ઓક્સિડેશન પામતા આયનની સાંદ્રતા હશે
એટલે હંમેશા જે અંશમાં હશે એ ઓક્સિડેશનવાળા આયનની સાંદ્રતા હશે અને જે C2 હશે એ રિડક્શન પામતા આયનની સાંદ્રતા હશે. તો આ કોમન સૂત્ર તમે એપ્લાય કરી શકો. ચલો હવે હું એક ગણતરી કરવા તમને કહું છું, આપણે એને લોગમાં કન્વર્ટ કરીએ. બરાબર, દર વખતે જો તમે RTFની કિંમત મૂકવા જાઓ તો કેટલો ટાઈમ જાય, તો એને એક નાના આંકડામાં આપણે ફેરવી કાઢીએ. અહીંયા R બરાબર તમારે લેવાનું છે 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન. તાપમાન મેં તમને કીધું મોટા ભાગે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. આ N તો બધી પ્રક્રિયાઓ માટે કોમન નહીં, બધા માટે અલગ અલગ હશે અને AN લખશું અને અહીંયા જે F છે એ લઈ લેવાનું 96,500 કુલમ. ચલો આજનું સાદુરૂપ આપો અને મને કહો એનો જવાબ શું આવે છે. બરાબર, તો એનો જે સાદુરૂપ આપશો તો આંકડો આવશે 0.059. ચેક કરો, 0.0589 એ રીતનું હશે, પણ આપણે આગળનો આંકડો વધારી દઈએ તો હંમેશા યાદ રાખજો કોમન સૂત્ર જે આપણે દાખલાની ગણતરી માટે યુઝ કરશું એ આ હશે. ફાઇનલ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે, એના વગરની તમે કોઈ પણ એક્ઝામ કલ્પી ના શકો. અને એ સમીકરણ છે E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ, એક વર્ષે MCQમાં પૂછ્યું હતું જે નટ સમીકરણ છે એમાં જે 0.059 આવે છે એ કેવી રીતે આવે, તો મેં તમને અત્યારે જ કરાવડાવ્યું છે. RT/F જે છે એની કિંમત છે 0.059. બરાબર, N બધા માટે કોમન નહીં લઈ શકીએ, અલગ અલગ હશે. લોગ, કારણ કે આને આપણે 2.303 વડે ગુણ્યું એટલે 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 298/96500. કદાચ આગળ ગણતરી કરવા કીધી એમાં તમને 2.303 વડે ગુણવાનું કહેવાનું રહી ગયું. જો અલગ જવાબ આવ્યો હોય તો એકવાર પાછું ચેક કરી દો. આ lnને આપણે જે લોગમાં કન્વર્ટ કરીએ છીએ એને 2.303 વડે ગુણવું પડે. એ આંકડાને 8.314 ઇન્ટુ 298/96500 વડે ગુણો તો એ જે આંકડો હશે એ હશે 0.059. તો આ તમારે યાદ રાખવાનું છે. અને જ્યારે મોટા ભાગે Nની કિંમત 2 આવે તો એ આંકડો બી તમારે યાદ રાખવાનો 0.0296. તો શું તમારો ટાઈમ બચે. અને અહીંયા આવશે log C1/C2. તો ખ્યાલ આવી ગયો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધાય. રિવિઝન જોઈ લો એકવાર ફટાફટ. સૌથી પહેલાં નટ સમીકરણ શું છે, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવાનું સમીકરણ છે, એનું કોમન LNQ વાળું સમીકરણ છે. હવે એમાં તમારે કોઈ પણ કોષ આપ્યો હોય તો એના માટે સમીકરણ લખવું હોય તો આપણે પહેલાં એક કોમન સૂત્ર લખી દીધું, આ સમજાવ્યું એ રીતે. બરાબર, અને એક ડેનિયલ કોષનું ઉદાહરણ લીધું અને આપણે ફાઇનલ આ સૂત્ર તારવ્યું. બરાબર, તો આ હશે E સેલ શોધવાનું સમીકરણ. હવે જો તમે મારા દરેક શબ્દને ધ્યાનથી સાંભળ્યા હશે સ્ટાર્ટિંગથી, બરાબર, ત્યાં શબ્દ વાપર્યો હતો યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર. આ હિન્ટ છે જે ક્વેશ્ચન પૂછું છું એની. તો હવે હું તમને એક આપું છું કોષ અને તમારે એ કોષ માટે E સેલનું સમીકરણ શોધવાનું છે. પહેલાં જાતે તમે બનાવો અને હું ચેક કરો કે હું જે સમીકરણ લખું છું બોર્ડ પર તમે પણ એ જ સમીકરણ લખ્યું. તો તમારે બનાવવાનું છે Zn/Zn+2 આયન ફોર્મ ક્ષાર સેતુ સિલ્વર+/સિલ્વર. ચલો મેં તમને સમજાવી દીધું છે ઝિંક અને કોપરના જે ડેનિયલ કોષ હતો એના ઉદાહરણ દ્વારા E સેલનું સમીકરણ. તમારે આખું સૂત્ર નથી તારવવાનું, માત્ર આ બોક્સમાં જે સમીકરણ છે એ આ સાંકેતિક નિરૂપણ માટે બનાવવાનું છે. ચલો બનાવો ફટાફટ. એટલી વાર હું બોર્ડ પર સૂત્ર લખું છું.
ચલો ચેક કરો તમારું સમીકરણ આ રીતે આવ્યું. જો તમારું આ સમીકરણ આવ્યું હોય તો એ સમીકરણ રોંગ છે. બરાબર. કેમ રોંગ છે? કયા શબ્દ પર ભાર મૂક્યો હતો? યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર. આટલા વર્ષોમાં જે પેપર ચેક કરીએ છીએ અને જેમાં માર્ક્સ જતા જોઈએ છે અમે સ્ટુડન્ટના, એ એક જગ્યા છે બતાવું છું. તો અત્યારે જ્યારે ફર્સ્ટ લેક્ચર છે ઈ સેલનો, તો જે હિન્ટ આપું છું એ બરાબર ધ્યાનથી સાંભળો. સૌથી પહેલાં દાખલા ગણતા આવડી જાય એટલે સ્ટુડન્ટ શું કરે છે? એનોડ કેથોડના સમીકરણ લખ્યા વગર ઈ સેલનું સમીકરણ લખી દે છે. તમે પણ જો એ જ રીતનું કરવા ગયા તો આ રીતની મિસ્ટેક થઈ શકે. ભલે એનોડ કેથોડ આની અંદર દર્શાવવાનું નથી, પણ માત્ર 1 મિનિટ જશે તમારી, પણ તમારી 1 મિનિટ તમારા 3 થી 5 માર્ક્સ બચાવશે. ચલો જોઈ લો. તો આના એનોડનું સમીકરણ હતું Zn solid gives Zn + 2 મોલ્સ ઇલેક્ટ્રોન, અને એના કેથોડનું સમીકરણ શું હતું? સિલ્વર સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન gives સિલ્વર સોલિડ. એટલે તમે આ સમીકરણ લાવ્યા તો એની અંદર E0 સેલ બરાબર લાવ્યા. n બરાબર 2 છે અહીંયા. બરાબર. ચલો એ પણ બરાબર લખ્યું. Zn + 2 પણ બરાબર લખ્યું, પણ મિસ્ટેક જે કરી હશે એ આ જગ્યાએ ધ્યાન રાખજો. બરાબર. તમે ભૂલી ગયા હતા કે ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલાં સરખી કરવાની હોય, એટલે એને 2 વડે ગુણીએ છે. ત્યાં મેં તમને યાદ રાખવા કીધું હતું કે એના E0 રિડક્શન પોટેન્શિયલને 2 વડે ગુણવામાં આવતું નથી, પણ આ તો મોલ બેલેન્સ કર્યા તો એની સાંદ્રતામાં ફેરફાર થવાનો, મોલની ઇફેક્ટ થવાની. તો આ સમીકરણનો સુધારો કરીને લખવું હોય તો મેં કયા શબ્દ ઉપર ભાર મૂક્યો હતો? ભાગફળ ક્યુ શીખવાડ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું એની એ ઘાત, યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર. એટલે જ્યાં ગાડી પણ સમીકરણ તમે બેલેન્સ કર્યા હોય તો અહીંયા ગાડી સિલ્વર +2 આગળ 2 મોલ દેખાય છે. આ તો તમારે અહીંયા જે સાંદ્રતા લખો એનો શું કરવો પડશે? વર્ગ. ખ્યાલ આવે છે કઈ જગ્યાએ મિસ્ટેક થયેલી? આવું તમારું 2 અને 3 એલ્યુમિનિયમ લઈ લઉં તો આને તમારે 3 વડે ગુણવું પડે, આને 2 વડે ગુણવું પડે, એવું પણ આવે. તો ઉપરની અંદર 2 છે ત્યાં ઘન કરવાનો, અને અહીંયા ગાડી 3 છે ત્યાં વર્ગ કરવાનો. તો હંમેશા ધ્યાન રાખજો, તમારા 1 મિનિટમાં તમારે એનોડ કેથોડના સમીકરણ દર્શાવવાના છે. ત્યાં ગાડી નીચે n બરાબર શું આવે તે લખી દેવાનું છે, અને જે સાંદ્રતાનો ઉપયોગ કરવાના છો એને જો તમે હાઇલાઇટ કરી દેશો તો પોસિબલ જ નથી કે તમારા માર્ક્સ કટ થાય. યાદ રહેશે? ચલો, તો આ બહુ અગત્યની થિયરી છે. તમારે આ થિયરી નોટમાં લખવી હોય તો લખી દો, અથવા તમે સ્ક્રીનશોટ લઈ શકો. પછી આપણે એના દાખલા જોઈએ. ચલો, જે સમીકરણ કરાવડાવ્યું એને આધારિત જે દાખલો છે એ છે કોયડો 3.1. હું રકમ વાંચું છું. એ કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય. મેગ્નેશિયમ +2 સિલ્વર gives મેગ્નેશિયમ +2 સિલ્વર. જો E0 સેલ 3.17 વોલ્ટ હોય તો E સેલ ગણો. આવ્યો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. હવે આમાં રિડક્શન પોટેન્શિયલ કોઈના નથી આપ્યા, તો તમારે જાતે નક્કી કરવું પડશે કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય. તો અહીંયા મૂળ સ્થિતિમાંથી આયન છે, અને અહીંયા છે આયનમાંથી મૂળ સ્થિતિ. અથવા 0 થી +2 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન, +1 થી 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન કહેવાય. ચલો, તો મેં તમને અત્યારે જ કીધું છે, ભલે તમને ખ્યાલ હોય n બરાબર કેટલા છે, પણ આપણે સમીકરણ લખશું. એટલે અહીંયા બનશે મેગ્નેશિયમ સોલિડ gives મેગ્નેશિયમ +2 મોલ્સ ઇલેક્ટ્રોન. અહીંયા તમને સાંદ્રતા આપી છે તે પણ લખી દઈએ 0.130 મોલાર. અને કેથોડ ઉપર આવશે સિલ્વર +0.123001 મોલર +2 મોલ્સ ઇલેક્ટ્રોન હશે, કારણ કે અહીંયા 2 વડે ગુણ્યું છે. gives 2 મોલ સિલ્વર. તો આ 2 મોલ કેન્સલ થશે, એટલે અહીંયા આગળ આપણે લખી જ દઈશું n બરાબર 2. અને જે સાંદ્રતાનો ઉપયોગ કરવાનો છે એને આપણે રાઉન્ડ કરી દઈએ.
એટલે મિસ્ટેક જ નહીં થાય, એકની સાંદ્રતા બીજામાં પણ નહીં લેવાય. ચલો તો આના માટે આપણે પહેલાં ઈ સેલનું સમીકરણ લખીએ. તો ઈ સેલ બરાબર શું છે સમીકરણ? E0 સેલ માઇનસ 0.059/n log. ભલે તમને આવડતું હોય પણ જે લોંગ ક્વેશ્ચનના સવાલ હોય છે એમાં દરેક સ્ટેપના માર્ક હોય છે, એટલે પહેલાં કોમન જે સૂત્ર છે એ તમારે લખવાનું, કારણ કે એનો અડધો માર્ક્સ હોય છે. બરાબર. લોગ ઉપર કયા આયનની સાંદ્રતા બતાવવા કીધેલી? જેનું ઓક્સિડેશન થતું હોય, એટલે અહીંયા ગાડી આપણે Mg+2 લખશું અને અહીંયા લખશું સિલ્વર પ્લસ. હજુ ચેન્જ કરવું પડશે, અહીંયા 2 વડે ગુણ્યું છે એટલે એનું શું કરવો પડશે? વર્ગ. તો કેવી રીતે સમીકરણ શીખવાડ્યું એના ઉપરથી બનાવ્યું તે ખ્યાલ આવ્યો? ચલો જે કિંમત આપી છે તે અંદર મૂકી દઈએ. માટે ઈ સેલ બરાબર શું થશે? E0 સેલ. E0 સેલની કિંમત આપી છે 3.17. હવે n બરાબર કેટલા આવ્યા? 2. મેં તમને કીધું છે 0.059/2 કરો. ચલો એકવાર લખી દઈએ, 2 બતાવી દઈએ. તો એ આંકડો હશે 0.0296 log. Mg+2ની સાંદ્રતા છે 0.130 ભાગ્યા સિલ્વર પ્લસ 0.0001 નો વર્ગ. આ જે મોટો બ્રેકેટ બતાવ્યો એ મોલર છે, એટલે આપણે એકમ લખવાની જરૂર નથી. માટે શું થશે? ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 3.17 ઓછા 0.0296 log. આ લખાય 0.130 અપોન, અને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી કાઢો તો શું થાય? 1 × 10⁻². જમણી બાજુ છે એટલે 1 2 3 અને 4, 10⁻⁻4 નો વર્ગ થાય. એટલે આ શું લખાશે? 3.17 ઓછા 0.0296 log 0.130 અપોન 1 × 10⁻⁻4 નો વર્ગ, એટલે અહીંયા શું થશે? 10⁻8 થાય. ખ્યાલ આવે છે? ચલો હજુ આગળ આપણે એનું સાદુરૂપ જોઈએ. માટે આપણે એવું લખી શકીએ, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ છે 3.17 ઓછા 0.0296 log 10⁻8 ઘાત ઉપર જાય તો શું થઈ જાય? +8 થઈ જાય. જેમ સાદુરૂપ ટૂંકું થાય એ પ્રયત્ન કરવાના. અહીંયા કોઈ આંકડો હતો તો આપણે એનો ભાગાકાર કરી નાખતે ને લોગ જોતે, એટલે આ લખાશે 0.130 × 10⁻8 થાય. માટે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 3.17 - 0.0296. ચલો અને હજુ આપણે આંકડો નાનો કરી નાખીએ, એટલે log 1.30 × 10⁻1 × 10⁻8 થાય. ચલો એનું સાદુરૂપ આપો, -1 + 8, એટલે ફાઇનલ જવાબ શું આવશે? +7 આવશે. તો હવે આપણે એ જ લખી દઈએ 10⁻7. ચલો તમે જો લોગ જોવાનું ભૂલી ગયા હોય તો એકવાર પાછું જોઈ લો, અથવા તમને જો લોગ જોતા ખ્યાલ આવતો હોય તો તમે સીધું લોગ જોઈને સાદુરૂપ આપવા માંડો. જેને નથી ખ્યાલ અહીંયા જુઓ, log 1.30 × 10⁻7 એટલે શું લખાય? log 1.30 + log 10⁻7 થાય. બરાબર. એટલે આ થઈ જશે +7 છે એટલે +7 સીધું લખી દેવાય. ચલો લોગ ટેબલવાળું ખાનું કાઢો. અહીંયા આપણે ડિજિટ જોતા હતા, કેટલા ડિજિટ છે? 1, એમાં 1 ઓછું કરવાનું એટલે શું લખાય? 0. અને લોગના ખાનામાં જુઓ તો 13 લખીને આપ્યું હોય અને ત્યાં 0નું ખાનું જુઓ, અને ત્યાં જે આંકડો આવે છે એ કેટલો છે તે જુઓ. તો એ આંકડો હશે 1139. બરાબર. અને સાથે એનો સરવાળો કરી દો તો આનો આન્સર શું આવશે? 7.1139 થાય. તમે લોગ કેવી રીતે જોયો તે ખ્યાલ આવ્યો? તમને સીધો જોતા આવડતો હોય તો તમે એ રીતે પણ જોઈ શકો. ચલો આ કિંમત અહીંયા લખી દઈએ તો એ થઈ ગઈ 3.17 ઓછા 0.0296 ગુણ્યા 7.1139. ચલો એનો ગુણાકાર કરી નાખો.
અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો ઈ સેલ બરાબર 3.17 ઓછા 0.209 એ રીતનું આવે, એટલે નિયરલી ઇક્વલ ટુ શું લખી શકીએ 0.21 બરાબર. અને જ્યારે તમે એની બાદબાકી કરશો તો આપણો ફાઇનલ આન્સર આવશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 2.96 વોલ્ટ. તો આખો દાખલો મેં કેવી રીતે ગણ્યો તે ખ્યાલ આવ્યો. આ બધા સ્ટેપ છે સ્ટેપના માર્ક્સ હોય છે. જોઈ લો ફરીથી. તમને એક પ્રક્રિયાનું સમીકરણ આપ્યું હતું અને તમને એના ઈ સેલની કિંમત શોધવા કીધી હતી, અને પહેલાં જ મેં તમને ઈ સેલનું સમીકરણ કેવી રીતે લખવાનું તે સમજાવ્યું હતું. એના એનોડ અને કેથોડના સમીકરણ જોઈએ તો આપણને n બરાબર 2 મળ્યું હતું. અહીંયા બંનેની સાંદ્રતા આપી છે એની કિંમત મૂકી અને અહીંયા ગાડીથી આપણે E0 સેલ 3.17 લઈ લીધો, આનું સાદુરૂપ આપી દીધું, લોગની કિંમત જોઈ એટલે ફાઇનલ આન્સર મળ્યો આપણને 2.96 વોલ્ટ. તો આશા રાખું કે તમને કોષ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધવાનો એમાં ખ્યાલ આવ્યો. ચલો તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એને જ આધારિત જે સ્વાધ્યાય અને લખાણ સંબંધિત પ્રશ્ન છે એ જોઈશું. એ કયા પ્રશ્ન છે એ જોઈ લો. તમે એ દાખલા એવા નથી કે તમને નહીં આવડે, તમે જાતે પ્રેક્ટિસ કરી શકો ઘરે. અને જો નહીં ખ્યાલ આવે તો નેક્સ્ટ વિડીયોમાં તો હું એ ગણીને સમજાવવાની જ છું. જોઈ લો કયા છે. તો જે લખાણ સંબંધિત પ્રશ્ન છે એની અંદરનો ક્વેશ્ચન નંબર 3.4 અને 3.5 છે એ ઈ સેલ શોધવાને આધારિત દાખલો છે, અને જે સ્વાધ્યાય છે એના ક્વેશ્ચન નંબર 3.5ની અંદર ઈ સેલ શોધવાના 3 દાખલા એકસાથે છે. તો એ તો એકદમ ઇઝી છે, તો તમે ટ્રાય કરજો. નહીં આવે તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ ગણીને સમજાવીશ, ત્યારે શીખી લેજો. બરાબર. ચલો આનું તમારે આ દાખલો ગણવાનો છે અથવા તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો.